આગળ વધીએ ધંધુકા ખાતે થયેલા ભરવાડ યુવકની હત્યા મામલે સમસ્ત માલધારી સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અગાઉ કિશન ભરવાડ તેમજ તાજેતરમાં ધર્મેશ ભરવાડની હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડવામાં આવી। ધર્મેશ ભરવાડની હત્યાના બનાવમાં ઝડપાયેલા આરોપીઓને કડક તેમજ ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ। માલધારી સમાજ સહિત હિન્દુ સંગઠનના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ધંધુકામાં જે ઘટના ઘટી ઘટનાનો અમે વખોડી રહ્યા છીએ અને જે આરોપીઓની ધરપકડ થઈ છે તે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા થાય તેમજ એમને કારાવાસની સજા થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ। સમગ્ર ગુજરાતમાંથી હિન્દુ સમાજનો આક્રોશ છે કલેક્ટર શ્રીને અને એ દ્વારા રાષ્ટ્રપતિજીને અમે આવેદન આપી રહ્યા છીએ કે ભાઈ આ જે હિન્દુઓની હત્યા થઈ રહી છે અને આ ટેરરિસ્ટ પ્રવૃત્તિઓ જે દેશમાં ચાલી રહી છે, સ્લીપર સેલ જે ચાલી રહ્યા છે તો એના ઉપર ચોક્કસ કડક હાથે કામગીરી થાય। વલસાડ એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે। પોલીસે બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવવા જતા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા। સુરતની રિજિયોનલ પાસપોર્ટ કચેરીમાં વલસાડના બે શખ્સો દ્વારા શંકાસ્પદ અરજીઓ કરવામાં આવતા બાતમીના આધારે જ્યારે એસઓજી પોલીસની ટીમે તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ભાવિક સંદીપ ફાંકવીર અને પ્રજ્ઞેશ કુમાર સંદીપ ફાંકવીર નામના બે શખ્સોએ પાસપોર્ટ મેળવવા માટે રજૂ કરેલા જન્મના પ્રમાણપત્ર, પાન કાર્ડ, આધાર કાર્ડમાં ભારે ગેરરીતિ હતી। પોલીસે સતર્કતાના કારણે આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો। આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ બંને ભાઈઓ કોઈ પણ ભોગે યુકે સેટલ થવા માંગતા હતા। આરોપીઓના માતા પિતા પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવે છે, પરંતુ આ બંને યુવાનો પર અગાઉ અનેક ગુના હોવાથી પોલીસ વેરિફિકેશન શક્ય ન બન્યું। પોતાના ગુનાહિત ઇતિહાસના કારણે પાસપોર્ટ રિજેક્ટ ન થાય તે હેતુથી આ શખ્સોએ બોગસ જન્મના દાખલા બનાવડાવ્યા અને તેના આધારે નવી ઓળખ ઊભી કરવા માટે નકલી આધાર કાર્ડ, પાન કાર્ડનો સહારો લીધો। હાલ તો આ બંને ભાઈઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે। એસઓજી દ્વારા તપાસ તેજ કરવામાં આવી। આરોપીઓમાં હાલ એક ભાવિક અને સંદીપ કરીને છે એ બંને જણાએ આ ડોક્યુમેન્ટ બનાવેલા હતા અને આ ડોક્યુમેન્ટ બનાવવા પાછળ પૂછપરછ કરતાં એવું જાણવા મળે છે કે યુકે 21 વિઝા જોઈતા હોય તો જેના માતા પિતા જો પોર્ટુગીઝ નાગરિકો હોય એ લોકોને આ વિઝા તરત મળી જાય છે, જેથી આમના માતા પિતા પોર્ટુગીઝ નાગરિકો હતા, પરંતુ આ લોકોની વિરુદ્ધમાં જે આરોપીઓ એમની વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ થયેલા હોય એમને પાસપોર્ટ મળે એમ ન હોય, જેથી આ લોકોએ ડુપ્લિકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે કઢાયેલું હતું, જે આજ સુધી તપાસ દરમિયાન ખુલ્યું છે અને આમાં અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે, એની તપાસ હાલમાં ચાલુ છે। સમાચાર નવસારીમાંથી બિલીમોરા શહેરની ઘટના। બિલીમોરા શહેરમાં નબીરાનો આતંક મચાવતા નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। શહેરના સોમનાથ મંદિર પરિસરમાં નબીરાઓએ રોલા પાડવા ગાડીમાંથી સ્ટન્ટ કર્યા। એકસાથે 10 થી વધુ ગાડી લઈ ફૂલ સ્પીડ કાર ચલાવી સ્ટન્ટ કરી ધૂળની ડમરી ઉડાડી। સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલ મોટાભાગની ગાડીના કાચ કાળા રંગના હતા। નંબર પ્લેટ વગરની ગાડી લઈને રોલા પાડ્યા। યુવાનોને આ રીતે સ્ટન્ટ કરતા જોઈ લોકોમાં ડર ફેલાઈ ગયો। શું જિલ્લા ટ્રાફિક પોલીસ કે બિલીમોરા પોલીસ આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરશે ખરી, તે સવાલ। અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાવિન, શું વિગત? જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની ઘટના છે। ત્યાં જે સોમનાથ મહાદેવ મંદિર છે ને ત્યાં પરિસરમાં આ રીતના જે નબીરાઓ છે 10 થી વધુ જે કાળા કલરની ગાડી, સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા અને ત્યાં આ રીતના ગાડીઓ જે છે ફૂલ સ્પીડે ચલાવી હતી અને રોલા પાડવા માટે ગાડી જે છે ગ્રાઉન્ડમાં ગોળ ફરાવી રહ્યા હતા, જે કહી શકાય કે વ્હીલી એટલે કે 0 ટર્ન મારી રહ્યા હતા અને એ ટર્ન મારતા એ લોકો ધૂળની ડમરીઓ ઉડાડતા હતા અને તમામ જે ગાડીઓ હતી એમાં યુવાનો હતા। અંદાજિત ત્યાં જે હાજર લોકો હતા એમનું કહેવું છે કે 18 વર્ષથી નીચેના પણ લોકો હોઈ શકે છે આ યુવાનો, અને આ રીતના ફૂલ સ્પીડમાં જે ગાડીઓ ચલાવીને શહેરમાંથી જ્યારે પસાર થયા હતા ત્યારે પણ લોકોમાં અને વાહન ચાલકોમાં એક બાજુ ડરનો માહોલ છવાયો હતો। પરંતુ એ સૌથી મોટી વાત એ છે કે હિના આ રીતના જે યુવાનો છે પોતે સોશિયલ મીડિયામાં જે પોતાના જે ફોલોવર્સ છે વધારવા માટે આ પ્રકારના કૃત્ય કરતા હોય છે ને એને ક્યાંક ને ક્યાંક સામાન્ય જે નિર્દોષ લોકો છે એમને પોતાનો જે ભોગ બનવું પડતું હોય છે, જીવ જોખમાય એ રીતના પણ આ સ્ટન્ટ કરી રહ્યા હતા। ત્યારે જે બિલીમોરા પીઆઈ છે એમની સાથે પણ વાત થઈ છે અને એ લોકોને જે યુવાનો છે શોધખોળ કરવાની કાર્યવાહી હાલ પોલીસે ચાલુ કરી દીધી છે, પરંતુ સખત કાર્યવાહી થવી જોઈએ એવી હાલ જે લોકો છે માંગ કરી રહ્યા છે। બિલકુલ, હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના ઉપર નજર। સુરતમાં ફોરેક્સ ટ્રેન્ડિંગના નામે કરોડોનું ફૂલેકું। સ્વામિનારાયણ સંપ્રદાયના 14 હરિભક્તો સાથે રૂપિયા 2.05 કરોડની છેતરપિંડી।
રોકાણકારોને દર મહિને 4 થી 5% નફાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા. શરૂઆતમાં થોડું વળતર આપી વિશ્વાસ કેળવ્યો હતો, ત્યારબાદ ઓફિસે તાળા મારી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે અશોક મુરજીભાઈ સોલંકી, જય સોલંકી અને જ્યોતિ સોલંકીની ધરપકડ કરી, જ્યારે ભાગીદાર વોન્ટેડ આરોપી ઋષિ સુરેશભાઈ પટેલ ફરાર છે. આ કૌભાંડમાં હજુ પણ વધુ ભોગ બનનાર લોકો સામે આવે તેવી શક્યતા છે. પોલીસ હાલ આ ટોળકીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી રહી છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, શું મામલો છે? શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં સુરત ફોરેન ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો એક મામલો સામે આવ્યો છે. કહી શકાય સ્વામિનારાયણ સંપ્રદાયના 14 જેટલા હરિભક્તો સાથે 2 કરોડ કરતા વધુની છેતરપિંડી છે. ખાસ કરીને જે આરોપી છે તેના વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અશોક મુરજી સોલંકી છે કે જે હરિભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવતા હરિભક્તોને ઊંચા વ્યાજના દર અને આવક આપવાની વાત કરી હતી. પ્રથમ પૈસા રોકાણ કરી 4 થી 5% નફો બી આપ્યો હતો અને ત્યારબાદ તમામ પૈસા લઈ ભાગી છૂટ્યો હતો. જોકે આ સમગ્ર મામલે હરિભક્તો દ્વારા ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા અશોક મુરજી સોલંકી, જય સોલંકી અને જ્યોતિ સોલંકી એમ 3 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. કહી શકાય કે આ કૌભાંડમાં હજુ બી ઘણા બધા લોકો સામે આવે તેવી શક્યતા છે. ખાસ કરીને જે પ્રકારની છેતરપિંડીનો ગુનો છે તેને લઈને પોલીસે હવે તપાસ હાથ ધરી છે. બિલકુલ, આભાર. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. ગુજરાતના આકાશમાંથી હવે અગનગોળાનો વરસાદ થશે. ગુજરાતમાં ફરી એકવાર પ્રચંડ ગરમીનું મોજું ફરી વળશે. માવઠાની આગાહી અને 2 સિસ્ટમના કારણે થોડા દિવસથી ગરમીથી રાહત મળી હતી, પરંતુ ફરી એકવાર માથાફાડ ગરમીમાં શીકાવા તૈયાર થઈ જજો. આકાશમાંથી રીતસરના અગનગોળાનો વરસાદ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે. 26 એપ્રિલે તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે અને ત્યાં ગરમ તેમજ ભેજવાળા પवन फूंकाशे. तो उच्चतम तापमान है, अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और लेकिन उसके आगे ग्रेजुअल धीरे धीरे 2 से 3 डिग्री टेम्परेचर बढ़ते होने का संभावना रहेगा. और जो हमारा तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा अभी पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. ધંધુકામાં યુવાનની હત્યા કરનારાઓની ધરપકડ બાદ તેના ઘર પર થઈ બુલડોઝરવાળી. ધંધુકામાં ભરવાડ યુવાનની હત્યા કરવી હત્યારાઓને ભારે પડી ગઈ. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી બરાબરના તોડ્યા હતા. આરોપીઓની પોલીસે બરાબરની સર્વિસ કરી વરઘોડો કાઢ્યો. જે જગ્યાએ હત્યા કરી તે જગ્યાએ લઈ જઈ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓ જમીન પર પગ પણ મૂકી શકતા નહોતા, જેના બીજા દિવસે તંત્રે જેસીબી વાળી કરી હતી. આરોપીઓના ગેરકાયદે મકાનો પર હથોડો ચલાવ્યો હતો. વહેલી સવારથી તંત્રની ટીમ જેસીબી સહિતના સાધનો સાથે પહોંચી ગઈ. ધર્મેશ ગમારાની હત્યાના આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા. ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત કરાયા. આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર. રસ્તા પર 14 જેટલા ગેરકાયદે શેડ હટાવવામાં આવ્યા. ખાટકીવાડમાં 5 જેટલા દબાણોનું ડિમોલિશન કરાયું. ઇમ્તિયાઝ પઠાણના ઘરે પણ ગેરકાયદે વીજ જોડાણ દૂર કરાયું. ફેદરા ધંધુકા હાઈવે પરના દુકાનો પર પણ બુલડોઝર ફેરવી દેવાયું. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ. થોડી જ કલાકોમાં આરોપીઓએ વર્ષોથી ખડકેલું સામ્રાજ્ય ધૂળધાણી થઈ ગયું. ધંધુકામાં મળવતવાડામાં પાક્કું મકાન તોડાશે. અબરામભાઈ ઉર્ફે મુન્નો મસ્તાનાનું ઘર તોડશે. બીજી તરફ હત્યા કેસના મુખ્ય આરોપી રિઝવાનના ઘરને પણ કડડ હટાવવામાં આવ્યા. આ ડિમોલિશન વિરામ બાદ સ્વાગત. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામમાં લોહિયાળ જંગ ખેલાયો છે. અહીં જૂની અદાવતમાં એક યુવાન પર થયેલા હુમલાએ હવે હત્યાનું સ્વરૂપ લીધું છે. સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજતા પોલીસે ગુનાની ગંભીરતા જોઈ હત્યાની કલમો હેઠળ તપાસ તેજ કરી. પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સહિત 3ની અટકાયત કરી લીધી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલા પાછળ પારિવારિક વિખવાદ જવાબદાર હતો. આરોપી નરસિંહ સોલંકીએ પોતાના